દર્શન કરવા જવાનું અહીં છે ને બહુ બધી મોટી લાઈન છે આખી પાછળ મિત્રો હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજ તો આપણે અષાઢી બીજ છે મોટી તો આપણે બીજ રાશિ અને પરેશે બીજ રાશિ અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર 6:30 ઉપર થઈ ગયું છે ને પરેશને રજા નહોતી એટલે એ રજા અત્યારે મેં કીધું તમે થોડાક વહેલા આવી આવો તો આપણે રામાપીરના દર્શન કરવા જઈ રામદેવ બાપાના મંદિરે તો જો પરેશ એ વસ્તુ જો યુવીન બધા તૈયાર થઈ ગયા કા જય રામાપીર જય રામાપીર મહાદેવ બીજ રાશિ કા બીજ રાશિ તો પગે લાગવા જવું પડે ને હા એટલે કહું તે પરેશ કે હું વેલો વી આવું કા વેલા વી આવીને હું સીલો નિત્યામ ને યુવીન ને જાય બધા જાય હાલો તો હાલો મિત્રો આપણે જઈ તમે કન્ટેન્ટ વિડીયોમાં રહેજો તમને પણ રામદેવ બાપાના દર્શન કરાવશું અને આપણે પણ દર્શન કરશું તો ફેમિલી આપણે છે ને મંદિરે પૂગી ગયા છીએ ને પરેશ છે ને ગાડી મૂકવા ગયા છે મંદિર થોડું આગું છે એટલે ગાડીને બહુ ટ્રાફિક છે ને એટલે બહાર મૂકી દઈએ પછી આપણે અંદર જઈ જાય કેટલું ટ્રાફિક છે તમને બતાવો જો આમ ગાડી મૂકવા ગયા છે પરેશ જો આ બધી ગાડી પાર્ક કરી જો આ બધી આમ ઊંધી છે જો બધી 4 વ્હીલર તો છે ને ઓલી સાઈડ જ પાર્ક કરેલી છે બધા કેમ કે અહીં અંદર આવે એમ જ નથી એટલું ટ્રાફિક છે જો આ સુરતથી છે ને બારડોલી રોડ જાય છે આ ગંગાધરા ગામ કેવું કાંઈક આવ્યું હતું બોર્ડ આગળ ને બાજુમાં જાય મંદિર છે જો આ ગેટ દેખાય ને આપણે અંદર જવાનું છે અહીંથી તો અહીં છે ને પરેશ પેલા ગાડી મૂકી દઈ અને પછી આપણે અંદર જઈએ ને રામાપીરના દર્શન કરીએ તો ચાલો કન્ટેન્ટ વિડીયોમાં રહેજો પરેશ જો ગાડી મુકાઈ ગઈ ત્યાં સારું હાલો હાલો ફેમિલી હવે આપણે અંદર જાશું ત્યાં જો ગેટ આવી ગયો ના બે સાઈડ છે ને એટલા બધા ટોલ લાગેલા છે જો બધી વસ્તુ અહીંયા મળે છે કેટલું ટ્રાફિક છે જોઈ શકો છો જ્યાં બધી વસ્તુ છે ટ્રક અહીંયા થેલા ને બધું મળે છે જ્યાં ફ્રૂટ મળે વાત જ્યાં બધી વસ્તુ મળે છે હાલો આપણે અંદર જઈએ તમને બતાવો આગળ આ બધું જો ગાય માતા જો ટોલ લાગેલા છે આ બધા જો શક્તિ રામદેવ અલગ કેટલું ટ્રાફિક છે તારીશીન છે કે એવું કંઈક છે નમકીન વેફર બધું રાન ખટાશ એવું બધું છે આ બધી સાઈડ છે ને ટોલ લાગેલા છે મંદિરની આ સાઈડ હજી મંદિર એક ગેટ આવ્યો હજી બીજો આવશે 100 રૂપિયામાં કહી શકો 100 રૂપિયામાં થાય નાના બેબી વાવ ફ્રોક જો કેટલા મસ્ત સરસ 100 રૂપિયામાં જાય ફ્રોક મળી જાય વળતા આપણે હવે જોઈએ મારે હે લઈ દો ને પરેશ આવું કરે બોલો આ ડ્રેસ પેન્ટ ને એવું બધું મળી જાય પરેશ છે ને વળતા એક ફ્રોક લઈ દે મને ફેમિલી પછી હું તમને બતાવ્યું કેવું લઈ દે જાય નાના બાળકોના પેન્ટ શર્ટ બધું બે સાઈડના ટ્રાફિક જો જાય રમકડા બાળકોના કેવા સરસ તો નિત્યમને તમે ડીમાર્ટ ખાવા મળી એક રમકડું લઈ જજો હજી એક ગેટ આગળ આવશે પછી ત્યાંથી મંદિર આવશે એકવાર આપણે બ્લોગ બનાવેલો છે આ મંદિરનો તોરણ જો તોરણ શું છે આમાં 350 વાળા જો કેટલા મસ્ત છે જો તો કરે 350 વાળા છે હા બધા જો મોરલા વાળા અલગ અલગ ડિઝાઇનના બધા છે જો ફેમિલી જો અહીંયા બેગ ને એવું બધું મળે હા કોડી વાળા વાહ સરસ મસ્ત તોરણ છે હવે આપણે આગળ જઈએ બે સાઈડ એટલા ટોલ લાગે થેલા મળે ફેમિલી 100 વાળા છે 100 બીજો ગેટ આવશે ને ત્યાં સુધી આ બધા ટોલ લાગેલા છે પછી આપણે અંદર જઈને
પછી દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. હાલો થઈ લે જાય બુટી બધી મળે અલગ અલગ. શું છે આમાંથી બધી અલગ અલગ છે કે 30 વાળા 20 20 વાળા વાળા અને 30 વાળા? હાલો તો આપણે જોઈએ પેલા દર્શન કરી લઈએ. હે 20 વાળી કીધી એટલે ને કા ચાલીને બે આવે એટલે તારા વાળા ત્યારે હા એ વાત જો 20 ની કીધી ને 20 માં સસ્તું હોય કે ને એટલે વર્ષ કે લઈ લે એવું છે કાઈ ના થઈ તો કરી જાય મંગળસૂત્ર ને એવું બધું અલગ અલગ બુટી. આ બુટીમાંથી શું છે? 50 રૂપિયા 50 વાળી 100 વાળી પેન્ડલ સેટ ને એવું બધું જો વીટી થોડે રે જો ભાઈ કે આનું ઉપર ઊભા રહેવી છે. જો આ એટલું મજબૂત આવે એમ કહે છે એમ કે હા આની ઉપર ઊભા રહીને તો કઈ થાય નહીં. 250 રૂપિયા છે નિત્યમ હમણાં જ લાવ્યો જો એટલો મજબૂત આવે હમણાં લીધો છે. હવે કઈ ચપ્પલ કાઢવાનું જો આ બીજો ગેટ. હવે અહીંથી આપણે મંદિરની અંદર જવાનું છે. અહીં જો ચપ્પલ તો તમે જો એટલે ટ્રાફિક તમને ખબર પડી જાય કેટલા બધા માણસો આવ્યા છે જો દર્શન કરવા રામાપીરના. જો વાહ બધી કાંઈ નહીં. હાલો હવે આપણે અંદર જઈએ. શ્રી લક્ષ્મીદાસ બાપુ સમાધિ સ્થાન છે. જો જય જય કર લે નિત્યમ જય જય કર લે જાય. કેટલા ભરેલા છે પ્રસાદ છે. દર્શન કરવા જવાનું અહીં છે ને બહુ બધી મોટી લાઈન છે. આથી પાછળ એટલે કહું બહુ મોટી લાઈન છે. અત્યારે હું બધા આવ્યા હોય આજ બીચ છે એટલે બીચ જવું હોય એટલે રામાપીરની મોટી બીચ એટલે બધા દર્શન કરવા આવ્યા હોય એટલે લાઈન છે. આપણે જવાનું ચાલો ને લાઈન છે કેટલી લાઈન છે. વાહ આપણે જવાનું બસ ત્યાંથી દર્શન કરીને આવ્યા નીકળવાનું એટલી મોટી લાઈન આપણે છે. હાલો લાઈનમાં રહી ગયા લાઈન થઈ ગયા હું 20 છે એટલે ટ્રાફિક હોય કે એટલે બધી લાઈન મોટી લાઈન એટલું પબ્લિક છે. છોડી દેવાનું વાંધો નહીં. પીરની જય. જો કેવડી લાઈન છે. વાંથી લાઈન છે. આપણે ઉપર આવ્યો ને એટલે હરખો દેખાય છે. દર્શન કરી લેજો. દર્શન કરી લો જાય કે અહીંથી દર્શન થઈ જાય. લઈને આવ્યા હોય ને બધા અહીં રાખવામાં આવે. જો અહીં ચડાવે હું કેટલા બધા. જો આ જો મોટો આપણે દર્શન કરી લીધા. હવે આપણે જઈશું ઘર સાઈડ અને હજી જો લાઈન કેટલી છે ને હું તમને બતાવું. જો વાંથી હજી છે આ બધી લાઈન જ વાહ સુધી છે. જે આપણે નીકળ્યા હતા ને ત્યાં સુધી લાઈન છે. આજ તો શું કે બીચ છે એટલે ભીડ હોય જ તે એવું છે બધું. હવે આપણે જઈ બહાર બરાબર છે ને જમવાની લાઈન છે. આમ જો ત્યાં સુધી છે. આપણે શું કહેવાય બપોરે એકટાણું કર્યું છે ફરાર કરવાનું છે. અત્યારે જે લાઈન છે ને એ મોટી લાઈન એ જમવા જવાની છે. ત્યાંથી બધા જમવા જાય છે. પણ આપણે બહુ ટ્રાફિક છે ને પછી ઘર સાઈડ જવું છે એટલે જમવાનું નથી. બપોરે એકટાણા કર્યા છે એટલે અત્યારે આપણે ફરાર કરવાનું છે એટલે
ઘરે જઈને ચા કે સેવડો ને એવું ખાઈ લેવું કંઈક ને હવે આપણે ઘર સાઈડ નીકળી તો ચાલો તમે પણ દર્શન કર્યા અને અમે પણ દર્શન કર્યા તો જય રામ વિશ્વાસ એક કાંડું લઈ લીધું આપણે એ સરસ મજાનું તો બધા અલગ અલગ મોતીવાળા ફેમિલી જો આપણે લચ્છી પી લઈએ બરાબર અત્યારે બીજ છે એટલે બીજું કાંઈ ખવાય તો નહીં અને લચ્છી જો આપણે લઈ લીધી છે ચાલો આવી જાઓ લચ્છી પીવા ઠંડી ઠંડી લચ્છી પી લઈએ પછી ઘરે જઈને ચા પાણી પીવું એવું છે તો ફેમિલી આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું ઘર સાઈડ તો જો પરેશ ગાડી જ્યાં મૂકી હતી ને ત્યાંથી લઈ લેશે વાગી ગયા છે 8:30 ઉપર થઈ ગયું છે મેં અંદર હતા ને તે જોઈ 8:30 9 9:45 જેવું થઈ ગયું છે હવે જો ગાડી ચાલુ કરી દીધી હાલો જવું છે ને હાલો ગઈ જા હાલો ચાલો હવે ઘર સાઈડ જઈ અને વિડીયોને એન્ડ